શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. રામદૂત હનુમાનજીના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી. જૂનાગઢ જિલ્લા પંચાયત ફરી એકવાર કાયદાકીય ગૂંચવણમાં ફસાઈ. ઉબેડ નદીના પ્રદૂષણ મામલે ઓનલી ઇન્ડિયન સાયકલવાળા મેદાને. અને ગટરના ગંદા પાણી અને ખખડધજ રસ્તાથી વોર્ડ નંબર 4 ના રહીશો પરેશાન. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. રામદૂત હનુમાનજીના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી. સમગ્ર દેશમાં આજે હનુમાન જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સાધુ સંતોની ભૂમિ જૂનાગઢમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ગિરનાર તળેટીમાં બિરાજમાન અને લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર એવા શ્રી લંબે હનુમાનજી મંદિર ખાતે હનુમાન જન્મોત્સવની અત્યંત ભવ્ય અને પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ મંગલમય અવસરે વહેલી સવારથી જ મંદિરમાં ધાર્મિક કાર્યક્રમોની હારમાળા સર્જાઈ હતી. મંદિરના મહંત શ્રી અર્જુનદાસજી મહારાજના સાનિધ્યમાં દાદાને વિશેષ તેલ સિંદૂરનો ચોલો ચડાવવામાં આવ્યો હતો.
આ વર્ષની ઉજવણીનું મુખ્ય આકર્ષણ દાદાને અર્પણ કરવામાં આવેલો 21,000 લાડુનો મહાભોગ રહ્યો હતો. સવારની આરતી બાદ આ મહાભોગ દાદાના ચરણોમાં ધરીને ભક્તો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. હનુમાન જન્મોત્સવ નિમિત્તે હનુમાનજી દાદાને સુરતના એક દાતા પરિવાર દ્વારા અર્પણ કરવામાં આવેલા 11 કિલો ચાંદીના નવા આભૂષણો ધારણ કરાવવામાં આવ્યા હતા. દાદાના આ દિવ્ય અને તેજસ્વી સ્વરૂપના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. આખા મંદિર પરિસરને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યું હતું, જેનાથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ પરિવાર સાથે લંબે હનુમાનજીના દર્શન કર્યા હતા અને જગ્યાના મહંત અર્જુનદાસ બાપુના આશીર્વાદ મેળવ્યા હતા. ભવનાથ વિસ્તારમાં આવેલા આ મંદિર ખાતે માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. બજરંગ બલી કી જય અને જય શ્રી રામના નાદથી ગિરનારની ગુફાઓ ગુંજી ઉઠી હતી. રાત્રિના સમયે સુંદરકાંડના પાઠ અને ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. श्री लंबे हनुमान जी मंदिर, अर्जुनदास खाकी, शिष्य श्री राम दुलारी दास जी खाकी, श्री लंबे हनुमान जी मंदिर, गिरनार तलेटी, जूनागढ़ भवनाथ. आज श्री हनुमत प्रागोत्सव महामहोत्सव के उपलक्ष्य में श्री लंबे हनुमान जी महाराज को 21,000 लड्डू का भोग लगाया, जो प्रातः 5 बजे. उसके पश्चात श्री लंबे हनुमान जी महाराज को अभिषेक हुआ. अभिषेक के पश्चात सहस्त्रार्चन पुष्पों द्वारा, गुलाब के पुष्प के द्वारा जो अर्चन हुआ तो 1100 गुलाब श्री लंबे हनुमान जी महाराज को चढ़ाए गए. उसके पश्चात चोला धारण कराया गया. उसके पश्चात नए आभूषण जो ये परवीन भाई जमुनादास सांवलिया 5 स्टार होंडा वालों ने 11 किलो 162 ग्राम चांदी श्री लंबे हनुमान जी को अर्पण की थी. उनके ये आभूषण बनवाए गए जो सूरत में बनवाए गए थे और हनुमान जी को धारण कराए. आज हनुमान जी का प्रसाद सुबह 5 बजे से जो भी आने वाले भक्त हैं, माताएं, बहनें, बालक, व्रत, सबको लड्डू का प्रसाद दिया जा रहा है, जो रात को 2 बजे तक चलेगा. उसके पश्चात 11:30 बजे महाआरती होगी. महाआरती के पश्चात सबको भोजन प्रसाद होगा, जिसमें दाल, भात, साग, मोहन थाल, भजिया और छाछ और ऊंधिया का साग रहेगा. ठीक है. जय सिया राम, जय सिया राम. कौन कौन से कार्यक्रम हो गए आज के दिन? आज कार्यक्रम मैंने बता दिए सब जितने हनुमान जी को. उसके बाद सहस्त्रार्चन हुआ. उसके बाद चोला चढ़ाया गया. उसके बाद है ना श्रृंगार किया गया और अब 11:30 बजे भोग लगेगा. भोग लगने के पश्चात सबको प्रसाद दिया जाएगा. આજે પવિત્ર હનુમાન જયંતિના શુભ અવસરે સવારના વહેલી સવારથી સમગ્ર વિશ્વના હનુમાનજીના મંદિરમાં ખૂબ ભક્તિમયના ઉમંગ સાથે અને પવિત્ર પૂનમનો દિવસ અને હનુમાનજીની આ જયંતિ ત્યારે ભવનાથ લંબે હનુમાન ખાતે તેમના મહંતશ્રીને મળી તેમજ લંબે હનુમાનજીના દર્શન કરી હનુમાનજીની અને સમગ્ર વિશ્વને કલ્યાણ થાય. આજ આ હનુમાન જયંતિના પાવન અવસરે સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય તેમજ દેશની સમૃદ્ધિ થાય તે માટેના ભગવાન પાસેથી આશીર્વાદ લીધા અને તેમની પાસે પૂજા અર્ચના કરી. અને દેશ વિદેશમાં પણ અત્યારે ટીવીમાં જોઉં તો જ્યાં પણ હનુમાન દાદાના મંદિર છે ત્યાં લાખો માણસો પ્રસાદ લેવા જાય. આપણે નસીબદાર છીએ કે જૂનાગઢની અંદર લંબે હનુમાન મંદિર છે. એકવાર હનુમાન દાદાના દર્શન કરો ને તો અવળી મૂર્તિ પૂરા હિન્દુસ્તાનની અંદર છે. આજે લંબે હનુમાનના મંત્રી દ્વારા હજારો માણસોને પ્રસાદ લેવાનું આયોજન કરવામાં આવ્યું. ચોખા જીની બધી વસ્તુઓ દેવામાં આવે અને જ્યારથીને પણ બાપુ આવ્યા ત્યારથીને એક મંદિરની અંદર કાયમ માટે કેમ બધાને ઉપયોગી થવું, કેમ સેવા કરવી અને બધા માટે કલ્યાણ થાય એની કાયમ બાપુ પ્રાર્થના કરે. હું બાપુને દંડવત પ્રણામ કરું છું અને કાયમ માટે થઈને લંબે હનુમાન છે ત્યાં એકવાર કોઈ પણ માણસ દર્શન કરવા આવો અને ક્યાંય પણ તમારે તકલીફ હોય ને એકવાર બાપાને રૂબરૂ આવીને કહી જાઓ ને તો એવા મેં હજારો દાખલા જોયા છે કે લંબે હનુમાનમાં આવીને મનમાં એક પ્રાર્થના કરો ને
તો એના દુઃખ પણ દૂર થઈ જાય. ફરીને લંબે હનુમાનની આજે હનુમાન જયંતિની બધાને ખૂબ ખૂબ શુભકામના પાઠવું. અમે અહીંયા દર શનિવારે લંબે હનુમાન દાદાના દર્શન કરવા માટે આવીએ છીએ અને તત્પર પણ હોઈએ છીએ. અને આ લંબે હનુમાન દાદાનો આજે હનુમાન જયંતિનો દિવસ છે. એ નિમિત્તે અમે ચાંદીના આભૂષણ હનુમાન દાદાને અર્પણ કરવા માટે આવ્યા છીએ અને અમારો પરિવાર સૌ સાથે મળી અને સૌ કાર્ય સારા કરવા માંગીએ છીએ. પંચહાટડી ચોકમાં હનુમાનજીને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. જૂનાગઢના પંચહાટડી ચોક વિસ્તારમાં આવેલા વર્ષો જૂના હનુમાન મંદિરે ભક્તિમય માહોલમાં દાદાનો જન્મોત્સવ મનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે હનુમાન દાદાને ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો, જેના દર્શન માટે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી. સ્થાનિક અગ્રણી કિશોરભાઈ ચોટલિયાએ જણાવ્યું હતું કે વર્ષો પહેલા આ વિસ્તારમાં સ્મશાન હતું, જેના કારણે આ મંદિર મહાણ્ય હનુમાન તરીકે પણ ઓળખાય છે. આ મંદિર વેપારીઓ અને સ્થાનિક જનતા માટે અતૂટ આસ્થાનું કેન્દ્ર છે. અહીંના વેપારીઓ દરરોજ સવારે પોતાની દુકાન ખોલતા પહેલા દાદાના ચરણોમાં શીશ નમાવીને જ પોતાના કારોબારની શરૂઆત કરે છે. હનુમાન જયંતિના પવિત્ર અવસરે મંદિરના મહંત વસંતગીરી બાપુના સાનિધ્યમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે દાદાને પણ ભોગ સહિતનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. શ્રદ્ધાળુઓ અન્નકૂટના દર્શનનો લાભ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ પવિત્ર દિવસે હનુમાન ચાલીસાના પાઠ અને જય શ્રી રામના નાદથી સમગ્ર પંચહાટડી ચોક ગુંજી ઉઠ્યો હતો. પંચહાટી ચોકમાં આજે હનુમાન જયંતિ નિમિત્તે દાદાને અન્નકૂટનો થાળ ધરવામાં આવે છે, જે 9:30 થી સવારે રાત્રે 9:30 સુધી દાદાના થાળના અન્નકૂટના દર્શન કરવામાં આવશે, જેથી દરેક જનતા ધર્મ પ્રેમીને બધાને દર્શનનો લાભ લેવા અનુરોધ કરવામાં આવેલ છે. કિશોર ચોટલિયા, પંચાટડી ચોક, હનુમાન મંદિર. વર્ષો પુરાણો આ મંદિર છે. અહીંયા પંચાટડી ચોકની અંદર પૌરાણિક કથા એવી છે કે અહીંયા પહેલાં શમશાન હતું અને જૂના નામ પ્રમાણે મહાણિયા હનુમાન તરીકે પણ આ મંદિરનું ઓળખાય છે. અને આ મંદિરની વિશેષતા એ છે કે જુનાગઢની અંદર અહીંયા અમારા પંચાટડી ચોકની અંદર માંગનાથ રોડ ઉપરથી કાપડ એસોસિએશન છે, દાણાપીઠ છે, અથવા તો કટલેરી બજાર હવેલી ગલી છે. અહીંના દરેક વેપારીઓ અને એટલી બધી આસ્થા ને આ શ્રદ્ધા આ મંદિર ઉપર છે કે પોતે સવારમાં અહીંયા આવી અને મંદિરને માથું ટેકવી અને પછી જ પોતાની દુકાનનો ખોલે અને રોજગાર શરૂ કરે છે. હવે અમારી બધા વેપારીઓની અને સર્વ જનતાની આસ્થાનું કેન્દ્ર એવું આ હનુમાન મંદિર પંચાટડી ચોકનું છે. અને અહીંયા વર્ષો થયા, લગભગ 30-35 વર્ષ થયા વસંતગીરી બાપુ કરીએ અને અહીંની 2 ટાઈમની સવાર સાંજની આરતીનો કરે છે અને ભક્તોને સારી રીતે દર્શનનો લાભ અપાવે છે. આજે સવારમાં 9 વાગ્યાથી 56 ભોગનો અન્નકૂટ આપણે કહીએ ને, પણ 56 ભોગ કરતાં પણ વિશેષ અન્નકૂટ આજે અહીંયા મહારાજને ધરવામાં આવેલ છે. અને આ અન્નકૂટનો પ્રસાદ છે એ જે વેપારીઓ અહીંયા સવારથી જે વેપારીઓ આવશે એ બધા વેપારીઓને વસંત બાપુ તરફથી અન્નકૂટનો પ્રસાદ આપવામાં આવશે. અને આ અન્નકૂટનો પ્રસાદ સર્વ પરિવારના જનોનો લાભ લેશે અને હનુમાન દાદાને આ રીતે અહીંયા વર્ષો થયા જન્મ જયંતિ ઉજવવામાં આવે છે. ગિરનાર જંગલમાં આવેલ મનોકામના સિદ્ધ સરકડિયા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હનુમાનજી મહારાજને 7000 ચૂરમાના લાડુનો ભોગ ધરવામાં આવ્યો હતો. મનોકામના સિદ્ધ સરકડિયા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને હનુમાનજી મહારાજને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. 56 ભોગ ધરીને શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા અર્ચના કરવામાં આવી હતી. સાથે હનુમાન જયંતિ નિમિત્તે મંદિરમાં વિશેષ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાથે જ 24 કલાક અખંડ રામધૂનથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. સાંજના સમયે દાદાની ભવ્ય મહાઆરતી ઉતારવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. ગિરનારની ગોદમાં આવેલ આ પ્રાચીન મંદિરે દર્શન કરવા માટે જૂનાગઢ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી ભક્તો ઉમટી પડ્યા હતા. ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. आज चैत्री पूनम हनुमान जी नो दिवस है। ये निमित्ते हमारे एम तो हनुमान जी नु अखंड हनुमान चालीसा पाठ सतत चालू रहे वर्षों थी, लेकिन हनुमान जी निमित्ते हनुमान जी नु महोत्सव હતું એને કારણે यहाँ 24 કલાકની સીતારામ ધૂન હતું. બીજું અખંડ રામધૂન, બીજું હનુમાન જયંતિને 56 ભોગ હતા હનુમાનજી મહારાજની, 7000 લાડુનું ભોગ હતું. રાત્રિ में હનુમાનજીનું શાસ્ત્ર પૂજન હતા, 1008 લક્ષ્મી કમલ દ્વારા. બીજી 5 વસ્તુ હતું, દ્રવ્ય બી હતા, તુલસીદળ હતા. એવી રીતે નાના ભાંતિ પ્રકારની દ્રવ્યો દ્વારા હનુમાનજીનું પૂજન કર્યું. એવી રીતે બધે સાધકો ભાવનિકો બધે જેટલા અમારો હનુમાનજીનું છે श्रद्धालु बधे से विनंती करिए कि हनुमान जी निमित्ते भी बपोरे प्रसाद से बधे शांति से प्रसाद लिए और सीताराम मनोकामना सिद्ध सरखड़िया हनुमान जी मंदिरे चैत्र सुद पूनम ने हनुमान जयंतीना पावन और पवित्र दिवसे आज अमे दर्शन करवा अहीं पधार्या था, त्यारे अमे जोयुं के अहीं 7000 लाडूनो प्रसाद भगवान ने हनुमान दादा ने धरवामां आव्यो छे. त्यारबाद અન્નકોટ 56 ભોગનો પણ પ્રસાદ દાદાને ધરવામાં આવ્યો છે અને વર્ષોથી આ પરંપરા અહીં ઉજવાય છે. મહંત શ્રી તેજસદાસ બાપુ, ગુરુ શ્રી હરિદાસ બાપુની સતત પ્રેરણા અને માર્ગદર્શનથી આ મંદિરના સેવક પરિવાર દ્વારા દર વર્ષે હર્ષો ઉલ્લાસથી હનુમાન જયંતિનો આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે અને હજારોની સંખ્યામાં જંગલની અંદર રહેલ જગ્યામાં પણ વધુમાં વધુ ભાવિકો જૂનાગઢ, રાજકોટ, જેતપુર, ગોંડલ એમ અલગ અલગ શહેરોમાંથી ભાવિક ભક્તો દાદાના દર્શન કરવા પધારે છે અને દાદાના આશીર્વાદ મેળવે છે. હનુમાન જયંતિ નિમિત્તે સરખડીયા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં 24 કલાકની ધૂન શ્રીરામ જય રામ જય જય રામ 24 કલાકની ધૂન અને રાત્રિના સમયમાં સહસ્ત્રદળ કમલ પુષ્પ પૂજા અને વિવિધ દ્રવ્યોથી હનુમાનજી મહારાજની રાત્રિના સમયમાં સરસ મજાની પૂજા કરેલ અને આજે હનુમાન જયંતિના દિવસે સવારથી હનુમાનજી મહારાજની 1650 પૂજા અને પવિત્ર બ્રાહ્મણો દ્વારા યજ્ઞનો પ્રારંભ અને બરોબર અત્યારે થોડા જ સમયમાં યજ્ઞનું બીડું હુમાશે. હનુમાનજી મહારાજ બધા ઉપર ખૂબ ખૂબ કૃપા કરે અને બધા ખૂબ સુખિયા થાય અને સમગ્ર પ્રકૃતિનું બધાનું ભલું થાય એવા હેતુથી બાપુએ સત્સંકલ્પ સાથે આ આયોજન કરેલું હતું. આ સિદ્ધ સરકડિયા હનુમાનજી મંદિરની અંદર ભવ્યાતિ ભવ્ય હનુમાન જયંતિનો જે આ પ્રસંગ ઉજવાઈ રહ્યો છે અને જ્યાં મહાપ્રસાદનું આયોજન કરેલું છે અને જ્યાં માનવ મહેરામણ ઉમટ્યો છે, ત્યારે જોતા એવું લાગે છે કે આજનો આ માહોલ જે રામમય અને જે ભક્તમય બન્યો છે એ જ એવું હર હિન્દુઓને મારી એક વિનંતી કે હિન્દુત્વ તમે જાગૃત રાખો, આપણા ધર્મને બચાવવા માટે થઈ અને કંઈ ને કંઈ કાર્ય ધર્મના કાર્યની અંદર જોડાવ એવી મારી અપીલ. અને આ સિદ્ધ સરકડિયા હનુમાન જે ગરવા ગિરનાર ગોદની અંદર કુદરતી સાનિધ્યની અંદર જે મહાન મંદિર છે, તો એ મંદિરે દર્શન કરવા આવો એવી મારી દરેક ભક્તજનોને વિનંતી છે. જૂનાગઢ જિલ્લા પંચાયત ફરી એકવાર કાયદાકીય ગૂંચવણમાં ફસાઈ છે. વર્ષોથી સેવા આપતા કર્મચારીઓના પગાર અને નોકરી સળંગ કરવાના મુદ્દે કોર્ટે આપેલો ચુકાદો અમલમાં ન આવતા હવે પંચાયતની મિલકતો જપ્ત કરવાની નોબત આવી છે. 7 જેટલા નિવૃત્ત કર્મચારીઓએ પોતાના હક માટે આરપારની લડત શરૂ કરી છે. રાજાભાઈ, લીલાભાઈ અને અન્ય 6 કર્મચારીઓ જિલ્લા પંચાયતમાં લાંબા સમયથી ફરજ બજાવતા હતા. વચગાળાના સમયમાં તેમની નોકરીમાં બ્રેક આપવામાં આવ્યો હતો, જેના કારણે તેમના નિવૃત્તિના લાભો અને સળંગ નોકરીના પગાર પર અસર પડી હતી.
આ અન્યાય સામે કર્મચારીઓએ અદાલતના દ્વાર ખખડાવ્યા હતા. અદાલતે કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આપતા તેમની નોકરી સળંગ ગણવા અને બાકી નીકળતું અંદાજે 75 લાખ રૂપિયાનું એરિયર્સ ચૂકવવા જિલ્લા પંચાયતને આદેશ કર્યો હતો. કોર્ટના આદેશ છતાં તંત્ર દ્વારા રકમ ચૂકવવામાં વિલંબ થતા કોર્ટે પંચાયતની મિલકતો જપ્ત કરવાનો હુકમ કર્યો છે. આ હુકમ મુજબ જિલ્લા વિકાસ અધિકારી હસ્તકના સરકારી વાહન, કચેરીના કોમ્પ્યુટર અને ટેકનિકલ સાધનો, કચેરીનું ફર્નિચર, ટેબલ, ખુરશી અને કબાટની જપ્તી કાર્યવાહી માટે જ્યારે કર્મચારીઓ જપ્તીની કાર્યવાહી માટે પહોંચ્યા ત્યારે વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. અધિકારીઓએ આ મામલે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો હતો અને મુદ્દત માંગી હતી. જો કે કર્મચારીઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે 4 તારીખે કોર્ટમાં ફરી સુનાવણી હોવાથી તે પહેલા જો ચેક દ્વારા રકમ જમા નહીં થાય તો તેઓ આવતીકાલથી જ મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી દેશે. મારું નામ રાજાભાઈ લીલાભાઈ, રહેવાસી સમેગા, હાલ જુનાગઢ. અમે માજી જિલ્લા પંચાયતના કર્મચારી છીએ અને જે તે વખતે કોર્ટ મેટલને કારણે અમારી નોકરી બ્રેક થઈ હતી અને એમાં અમે કોર્ટમાં 98થી જીતી ગયા અને એના એરિયસ પેટીની રકમ અમે માંગણી કોર્ટમાં જીતી ગયા અને એ રકમ વસૂલ કરવા માટે કોર્ટે જપ્તીનો હુકમ કર્યો. તો આજે અમે જપ્તી માટે જિલ્લા પંચાયતે આવેલ અને અમે 7 જણાની અમારી અરજી છે અને આશરે અમારી લગભગ 75 લાખ જેવી રકમ બધાની થઈને થાય છે. તો એને માટે જિલ્લા પંચાયત હસ્તક, ડીડીઓ હસ્તક જે વાહન આવે છે, જીપ આવે છે, ટેબલ, કોમ્પ્યુટર, કબાટું, તો એ વસ્તુ જપ્તી કરીને અમારી રકમની વસૂલાત કરવી. તો એવી અમારે ડીડીઓ સાહેબને રૂબરૂ મળેલે તો એની કહેલું હોય કે ભાઈ અત્યારે વહીવટદાર શાસન હોય તો તમે 1 દિનનો સમય આપો. તો અમે આજની તારીખ, આજે જે 1લી તારીખ હતી એને બદલે અમે કાલનું રોજકામ કર્યું અને કાલે ફરી મળીને જો અમારી આ વાત અમે એવું કહ્યું કે જેટલી રકમ છે એટલો આમાં ચેક જમા કરાવી દો તો અમે આ જપ્તીવાળું અમે રોજકામ કરી દઈ અને અમે કોર્ટમાં જવાબ દઈ દઈ, એવી અમારી માંગણી છે. જૂનાગઢમાં ઢાલ રોડ ઉપર આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે હનુમાન જન્મોત્સવની ભાવભેર ઉજવણી કરાઈ હતી. હનુમાન જયંતીની ઉજવણીના ભાગરૂપે છેલ્લા 40 વર્ષથી ઢાલ રોડ ઉપર આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે વહેલી સવારથી મહાઆરતી સહિતના કાર્યક્રમ યોજાય છે. ત્યારબાદ 2000થી વધુ લોકો માટે ભોજન પ્રસાદનું આયોજન સેવક અશોકભાઈ પરમાર તેમજ સ્થાનિક લોકોના સહકારથી કરવામાં આવે છે. સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા તેમજ અન્ય કાર્યકર્તાઓ દ્વારા પણ કાર્યક્રમમાં યોગદાન આપી જહેમત ઉઠાવવામાં આવે છે. દિવાળીના તહેવારમાં પણ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે અન્નકૂટ ધરવામાં આવે છે અને મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે. આજે ઢાલરોડ ખાતે કષ્ટભંજન હનુમાનજી મહારાજનું એક મંદિર આવેલું છે, જ્યાં આજે વર્ષોથી અશોકભાઈ લીલાધરભાઈ પરમાર દ્વારા ભોજન અને પ્રસાદી ઓછામાં ઓછા 2,500 થી 3,000 માણસો આ પ્રસાદીનો લાભ લે છે. ઢાલરોડના દરેક વેપારી ભાઈઓ પણ હિન્દુ મુસ્લિમ આમાં સંપૂર્ણ સાથ સહકાર આપી અને હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરીએ છીએ. તો પધારો, આજે પણ અહીંયા પ્રસાદી લેવા. અહીંયા આરતી અખંડ રહી છે અને હનુમાનજી મહારાજની હર વર્ષે આ મહોત્સવ અમારા અશોકભાઈ પરમાર દ્વારા ઉજવવામાં આવે છે. હનુમાન જયંતિ નિમિત્તે આજરોજ રાત્રે 12 કલાકે મહાઆરતીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. તો ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને વિનંતી કે આ મહાઆરતીમાં સર્વ ઉપસ્થિત રહી અને સહકાર આપે અને આરતીના દર્શનનો લાભ લે. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો.
જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાશને જુઓ છો, અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम, જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार, બંગડી વીટી હાર, डिजाइन अपार, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. ઉબેણ નદીના પ્રદૂષણ મામલે ઓનલી ઇન્ડિયન સાયકલવાળા મેદાને આવ્યા છે. પર્યાવરણ અને રાષ્ટ્ર પ્રેમનો સંદેશ ફેલાવતા જાણીતા સામાજિક કાર્યકર જેઓ ઓનલી ઇન્ડિયન તિરંગા સાયકલવાળા તરીકે પ્રખ્યાત છે, તેમણે આજે ઉબેણ નદીના વધતા પ્રદૂષણ અંગે તંત્રને જગાડવા મહત્વનું પગલું ભર્યું છે. જેતપુર વિસ્તારમાં આવેલા કારખાનાઓ દ્વારા કેમિકલ યુક્ત અને રંગીન પાણી સીધું જ ઉબેણ નદીમાં છોડવામાં આવતું હોવાની ગંભીર ફરિયાદ ઉઠી છે. આ દૂષિત પાણીને કારણે નદી કિનારે આવેલા અંદાજે 400 જેટલા ગામડાઓના ખેતરો, વાડીઓ અને લોકોના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થયું છે. ગામ લોકો અને માલધારીઓની વ્યથા સાંભળીને ઓનલી ઇન્ડિયને આજે જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમણે ઉબેણ નદીને કેમિકલના પ્રદૂષણથી બચાવવા અને આ દૂષિત પાણીનો યોગ્ય નિકાલ કરવા વિનંતી કરી હતી. આજે મજેડી બાક્ષા અને ગામની મુલાકાત લેતા એક મજેડી ગામમાં જાગૃત નાગરિકે મને વાત કરી. એટલે મેં ઉબેણ નદીને કિનારે મારી સાયકલ સાથે ગયો અને ત્યાં ઉબેણ નદીની અંદર પ્રવાહની અંદર ભયંકર કલર કેમિકલ યુક્ત પાણીના થર જામ્યા હતા અને ચેકડેમ પાસે અત્યંત પ્રદૂષિત પાણી હતું. ત્યારે ત્યાં 2-4 માલધારીઓ અને ગ્રામ્ય વાસીઓ હતા, એમની બી મુલાકાત કરી. ત્યારે જાણવા મળ્યું છે કે વર્ષોથી જેતપુર બાજુના જે કારખાના છે એનું કલર કેમિકલ ભયંકર દૂષિત પાણી આ નદીમાં ઠલવે છે. સરકારશ્રી દ્વારા આ દૂષિત પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે અને ઉબેણ નદી સ્વચ્છ રહે. કાંઠા પર 400 ગામડાઓ છે, એના ગ્રામ્યજનોને આ પ્રદૂષિત પાણી કોઈને કોઈ પીવા મળતું. ઉપરાંત નદી કાંઠા પર રહેતા માલધારીઓ, વાડીવાળા વિસ્તારો, ઢોર ઢાકર અને જળચર જીવોને પણ દૂષિત પાણી આના નુકસાન થાય. તો તમામના આરોગ્યના હિતની અંદર આ ઉબેણ નદીમાં ઠલવાતું દૂષિત પાણી એમનો યોગ્ય વ્યવસ્થા સરકાર દ્વારા કરવા એમને કલેક્ટર શ્રી જુનાગઢ ને આજે આવેદનપત્ર આપવા આવ્યો છું. ઉપલા દાતાર પર્વત પર હનુમાન જયંતીની ઉજવણી કરાઈ હતી. દાતાર બાપુના શિષ્ય કમાલસા બાપુ જમનજતી મહારાજની પૂજા અર્ચના કરવામાં આવી હતી. ઉપલા દાતારની ધાર્મિક જગ્યામાં દાતાર બાપુના શિષ્ય કમાલશા બાપુ તેમને
જમનજતી મહારાજ તરીકે પણ લોકો પૂજે છે. આજરોજ જગ્યાના મહંત શ્રી ભીમ બાપુ દ્વારા જમનજતી મહારાજની વિશેષ પૂજા અર્ચના કરાઈ હતી અને તેમને લાડુનો ભોગ ધરાવાયો હતો. કમાલશા બાપુ જમનજતી મહારાજને નવી ચાદર ઓઢાડી અને ધૂપ દીપ અને અત્તર અર્પણ કરી બ્રાહ્મણોની હાજરીમાં મંત્રોચ્ચાર સાથે પૂજા વિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે વહેલી સવારથી જ ભાવિકોનો અવિરત પ્રવાહ દાતાર બાપુના દર્શને આવી ચડ્યો હતો અને ભાવિક ભક્તોએ વિશેષ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો. જુનાગઢ ઉપલા દાતારની જગ્યામાંથી ભીમ બાપુ બોલું છું કે દાતાર બાપુના શિષ્ય કમાલશા બાપુ કહેવાય છે. એની બાજુમાં જ છે. તો એ 4 જતીથી ઓળખાય છે. હનુમાન જતી, લક્ષ્મણ જતી, ગોરખ જતી, જમન જતી. તો આજે જમન જતી, હનુમાન જતી ને હનુમાન જયંતિ છે. તો એનો જે કાંઈ બ્રાહ્મણો ભૂદેવની હાજરીમાં જે કાંઈ હનુમાન જયંતિની ઉજવણી થાય છે એ કોઈ પણ એની વિધિ આજે થઈ અને બધા ભાવિકો, સેવકો અને બધી જ્ઞાતિના, કોઈ જ્ઞાતિ બાકી આજ નહીં હોય, એક જ્ઞાતિ હતી ને બધાએ ભેગા બેસી મહાપ્રસાદ લીધો અને એની હનુમાન જયંતિ ધામે ધૂમે અમે ઉજવી. અને પ્રસાદ તો મહાપ્રસાદ તો કાયમ 24 કલાક ચાલુ હોય, પણ આજ તો દિવસ જ આખો અલગ લાગતો હોય, એવો દેખાતો હોય. આજ ઘરના કિના બધા મિષ્ટાન બન્યા હોય, બધી દાળ ભાત શાક સંભાળા હોય, ઘરની સાસુ હોય અને બધા પેટ ભરી પ્રસાદ લઈ અને ધન્ય બને છે. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ જ્ઞાતિ બધી આજે હાજર હતી અને બધી બહુ આનંદથી ઓલું પ્રસાદ લઈને ધન્ય બન્યા છે. અને અમારે ઈદ હતી તેદી બધી જ્ઞાતિ આવી હતી અને બધાએ તેદી આ બધી ઘરના ઘીની મિષ્ટાન ને બધું બહુ જ જમ્યા અને બધા તેદી બધી જ્ઞાતિ ખુશી થઈ હતી અને બધા બહુ પેટ ભરી જમી અને આનંદથી જાય છે. જય દાતા. ગટરના ગંદા પાણી અને ખખડધજ રસ્તાથી વોર્ડ નંબર 4 ના રહીશો પરેશાન થઈ ગયા છે. જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4 માં વિકાસના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. સ્થાનિક રહીશ હિરેનભાઈ ટાટમિયાએ તંત્ર સામે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે છેલ્લા 6 મહિનાથી વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે. રસ્તા પર વહેતા ગંદા પાણીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને મેલેરિયા જેવી બીમારીઓ ફેલાવાનો ભય સતત સતાવી રહ્યો છે. નગરપાલિકામાં અનેકવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓ માત્ર આશ્વાસન આપી રહ્યા છે. જ્યારે કોર્પોરેટરને આ બાબતે પૂછવામાં આવે છે ત્યારે તેઓ રસ્તા બનશે ત્યારે કામ થશે એમ કહીને હાથ ઊંચા કરી દે છે. નવાઈની વાત તો એ છે કે જે રસ્તેથી શહેરના મેયર પસાર થાય છે ત્યાં વ્યવસ્થા ચકાચક છે, પરંતુ સામાન્ય નાગરિકોના વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. મારું નામ હિરેન ટાટમિયા છે. વોર્ડ નંબર 4 નો રહેવાસી છું અને બધા અહીંયા વોટ માગવા આવે છે પણ કોઈ કામ કરતું નથી. આ છેલ્લા 6 મહિનાથી ગટર વસે છે. તમે પાછળ જોઈ શકો છો ગંધારું પાણી. એ લોકો એમ કહે છે કે અમે કાંઈ કરાવવું નથી, ફ્રી ઓફમાં કરાવવું છે ને કોઈ કામ કરતું નથી. અને એની હિસાબે મેલેરિયા અને મચ્છરની ફેલાય છે, ગંદકીવાળો કરે છે બધી જગ્યાએ. નગરપાલિકામાં અમે ફરિયાદ કહી છે કે તમારા કોર્પોરેટરને કહો. કોર્પોરેટર એમ કહે છે કે રસ્તો બનશે ત્યારે અમે કરશું. એ પણ બધા હાથ ઊંચા કરી લે છે. તો અમારે કરવું શું? ખાલી હેઠવાડ નાખ્યો હોય તો પણ 500 રૂપિયા રસીદ, 1000 રૂપિયા રસીદ આપી જાય છે ને એમ કહે છે કે ભાઈ તમે આ ગંદકીવાળો કરો છો ને આ રસીદ છે. અમે પછી બીજે દી નોટિસો ને બધું આપે છે. આ જે સતત હોય છે આ ખાડા કાન કરે છે. હવે અમારે કરવું શું? આમાં અમને યોગ્ય નહીં આપવા વિનંતી. વોર્ડ નંબર 4 ના કોર્પોરેટરો છે પણ એકબીજાને ખો આપે છે. તમે કહો કે આને કહો કે આને કહો, એ પણ કોઈ જવાબ સરખું આપતું નથી. અને આ મહેશજી અહીંયા જ રહે છે. એના રસ્તા તમે જુઓ એકદમ વ્યવસ્થિત ચોખ્ખા છે, ઘર સુધી ચેક સિમેન્ટ રોડ હોય છે. અહીંને તમે જુઓ અમારા રસ્તા જોશી છેલ્લું પાછળ તમે જોઈ શકો છો જે રસ્તાનું કામ છે છેલ્લા 2 મહિનાથી એમનેમ છે. અને અહીંના રસ્તા જો છે ધૂળ ઉડે છે. અમારે અહીંયા બધું પબ્લિક પ્લેસ છે ને અહીંયા અમારે બધું ગંદકીવાળો થાય છે, બધું મેલેરિયા ને બધું ફેલાય છે. અને આમ કે અમે સ્વચ્છ ભારત કરીએ છીએ, સ્વચ્છ ગુજરાત, બરોબર છે. તો આ શું છે જુનાગઢનું બધું વિકાસ? આ વિકાસ ગાંડો થયો કહેવાય? શું છે આ બધું? કાંઈ પણ છે હેઠવાડ અમે નાખીએ તો દંડ ફટકારે છે કે ભાઈ તમે આ ગંદકીવાળો કેરોનો દંડ છે. ના ખાડા કાન કરે છે. મેયરશ્રી અહીંથી નીકળે છે એ પણ જોવે છે તોય કંઈ કરતું નથી. અમે કોર્પોરેશનમાં ફરિયાદ કરેલી છે. અમે તો કોર્પોરેશન એમ કે તમારે કે કોર્પોરેટરને કહો. કોર્પોરેટરને ફોન કર્યો તો એ કોર્પોરેટર અહીંયા રૂબરૂ આવીને એમ બોલે છે કે ભાઈ રસ્તા બનશે તેથી અમે જોઈનિંગ કરશું. તો
ધોરાજી પંથકમાં ઠેર ઠેર હનુમાન જયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને તમામ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી. ધોરાજીના જેતપુર રોડ પર હનુમાનવાડી ખાતે હનુમાનજીનું પૌરાણિક મંદિર આવેલ છે. આ મંદિર લોકોની આસ્થાનું પ્રતીક છે. દર શનિવારે ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે અને આજે હનુમાન જયંતીને લઈ હનુમાનવાડી ખાતે મહાઆરતી અને ત્યારબાદ મહાપ્રસાદ અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. હનુમાનવાડીએ આયા હજારોની સંખ્યામાં ભક્તોની ભીડ હોય છે. દર હનુમાન જયંતિ આયા અમારા લોકો અને અમારા કાર્યકરો બધા સેવાભાવી માણસો આયા બધાની હાજરી હોય. હજારોની સંખ્યામાં હજારો માણસોને આયા પ્રસાદ આપીએ છીએ અને પ્રસાદ લઈને ધન્યતા અનુભવીએ છીએ. આયા મંદિરે અમારી એક આસ્થાનું પ્રતીક છે અને અહીંયા અમારી બધી મનોકામના પૂર્ણ થાય છે. દર શનિવારે અચૂક અહીંયા હજારોની સંખ્યામાં અમારે બધા માણસો અહીંયા દર્શન કરવા માટે આવે છે. અહીંયા બાજુમાં અમારે લાલવડ રાયજી મહારાજ બેઠા છે અને બાજુમાં સ્વામિનારાયણ મંદિર પણ છે. અને અહીંયા માણસો ધન્યતા અનુભવે છે અને માણસોના બધાને અહીંયા પ્રસાદ લેવા માટે એક હનુમાન જયંતિ નિમિત્તે અમને દર વર્ષે એવું હોય કે હનુમાન જયંતિ નિમિત્તે અમારે અચૂક ઋષિરાજ મહારાજને ત્યાં હનુમાનવાડીએ પ્રસાદ લેવા જવું. આજે હનુમાન જયંતિ નો પર્વ છે. તમામ હરિભક્તો ઉત્સાહપૂર્વક અહીંયા આવે છે, પ્રસાદ લે છે અને સર્વની હનુમાનજી મહારાજ મનોકામના પૂર્ણ કરે છે. બોલો બજરંગ બલી મહારાજની જય. વિસાવદરના મોટા કોટડા ગામે વ્યાજખોરીનો કિસ્સો સામે આવ્યો છે. 2.5 લાખનું કરજ લીધેલા વ્યક્તિ પાસેથી ચક્રવૃદ્ધિ વ્યાજે લાખો રૂપિયા વસૂલવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. પીડિત પરિવારને ધમકીઓ મળતા તેઓ આત્મહત્યા સુધી વિચારી બેઠા હતા. હાલ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. મોટા કોટડા ગામના સાહિલ ઉર્ફે અલ્તાફ શાહમદારે મિત્ર ફૈજીત સોલંકી પાસેથી 2.5 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. સમય જતા વ્યાજ વધીને દેવું 5.5 લાખ સુધી પહોંચ્યું હતું. પીડિતનો આક્ષેપ છે કે 7 થી 8 લાખ રૂપિયા ચૂકવ્યા છતાં ઉઘરાણી બંધ થઈ નહોતી. આરોપી દ્વારા પરિવારને ધમકીઓ અપાતા પતિ પત્ની ઘર છોડવા મજબૂર બન્યા હતા. પોલીસે આ મામલે બીએનએસ અને ગુજરાત મની લેન્ડર્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને નોટિસ પાઠવી છે. પોલીસે જનતાને અપીલ કરી છે કે વ્યાજખોરોના ચુંગાલમાં ફસાવવાને બદલે બેંક જેવી સંસ્થાઓ પાસેથી લોન લેવી અને કોઈ પણ ત્રાસ હોય તો તુરંત જ પોલીસનો સંપર્ક કરવો. મારું નામ છે સામદાર સાહિલ શાહ ઇકબાલ શાહ સામદાર અને મેં 2.5 લાખ રૂપિયા વ્યાજે લીધો હતો. એનું નામ છે ફૈજીત સોલંકી અને એ 2.5 લાખ રૂપિયાનું મહિને 25,000 રૂપિયા વ્યાજ આવતું મારે અને વ્યાજમાં મારે બહુ ઝાઝું વ્યાજ વધી ગયું હતું. 3 મહિના મેં વ્યાજ ભર્યું. 3 મહિના પછી મારી પાસે વ્યાજના પૈસા નહોતા થયા તો 75,000 રૂપિયા વ્યાજ થયું હતું. 75,000 વ્યાજ થયું. એમાં મારે 3.5 લાખ રૂપિયા વ્યાજ થયું. 3.5 લાખ રૂપિયા વ્યાજ થયું તો એનું વ્યાજનું વ્યાજ કરીને 5.5 લાખ રૂપિયા વ્યાજ થયું. તો એ વ્યાજ થયું ને તો પછી એમાં મારે એને મકાન વ્યાજમાં મારું ગયું, મારી ગાડીઓ વ્યાજમાં ગયું. સ્ટાર્ટિંગમાં પહેલા મેં બલેનો લીધી હતી, એ પણ મારી વ્યાજમાં વહી ગઈ. એ બલેનો વ્યાજમાં વહી ગઈ ને એ પણ એને કોકને વેચી નાખી છે. એના હાલ તકમાં અત્યારે 9,000નું વ્યાજ હું ભરું છું. ઠીક છે. અને મને એ બલેનો એને વેચી નાખી, બધું કરી નાખ્યું કે ભાઈ મારી રિક્ષા ગઈ વ્યાજમાં અને અત્યારે હાલમાં મારી એક શિફ્ટ ટુકડો એની પાસે વ્યાજમાં પડેલી છે. એ એને એની ઘરવાળીના દાગીના મને આપ્યા હતા અને એની માટે મેં એને ગાડી શિફ્ટ ટુકડો આપી હતી. 2.5 લાખ રૂપિયાની લોન કરીને અને એ પૈસા મેં આપીને અને પછી મેં આ ગાડી એની પાસે રાખી ગીરવી. એનું વ્યાજ પણ અત્યારે હાલમાં હું ભરું છું અને દાગીના આ બધું મારું વ્યાજમાં ગયું. પછી એકવાર મને ઘરે આવીને ધમકી મારી ગયો કે વ્યાજના પૈસા નહીં આપીને તો તારી બાયડીને ઘરેથી ઉપાડીને વયા જાઉં. તો મારી ઇજ્જત લગી વાત આવી ને તો મને બહુ બીક લાગી. તો બધું મેં એને ટોટલી મેં વ્યાજમાં બધું દઈ દીધું. ઠીક છે. પછી અમે બે માણસે એવો વિચાર કર્યો કે ઇજ્જત લગી વાત આવી ને તો આ ઇજ્જત ખોઈને મરું એના કરતા આમને દવા પીને મરી જાય. કારણ કે આપણું કોઈ ન્યાય દેવા વાળું છે નહીં આ દુનિયામાં અને આપણી બાજુ કોઈ હાલશે ને નાની પાસે બહુ ઝાઝા પુરાવા છે, આપણી પાસે નથી. ये 29 तारीख को ही हमारे संज्ञान में आया था कि मोटा कोटड़ा में जो है 2 व्यक्ति के बीच में आपस में लेन देन हुआ था. तो उसमें जो है उन्होंने कोई 2.5 लाख के करीब जो है ब्याज पे पैसा लिया था
उसके बाद जो है फरियादी ने जो है 3 बार बहुत अधिक ब्याज की दर पे जो है उन्होंने कुछ जो वापस जो है धन लौटाया भी था, परंतु एक्यूज जो है, जो इसमें आरोपी है, उसने जो है इससे इनकार किया और उसके बाद जो है लगातार एक्यूज द्वारा इसको विक्टिम को हैरान परेशान किया जा रहा था। उसको जो है उसका घर वगैरह बिकवाने की धमकी वगैरह भी दी जा रही थी। इसके बाद जो है जो विक्टिम है उसका पूरा परिवार जो है बहुत अधिक परेशान था, तो उन्होंने जो है सुसाइड वगैरह भी कमिट करने की कोशिश की। तो मामला जैसे ही जो है पुलिस के संज्ञान में आया, पुलिस ने इसको मामले को बहुत अधिक गंभीरता से लिया और इसमें जो BNS और गुजरात मनी लेंडर्स एक्ट है उसके रेलिवेंट सेक्शंस में हमने जो है इसमें FIR दर्ज की और जो एक्यूज्ड है उसको नोटिस दे दिया गया। आगे की कार्रवाई इसमें अभी जारी है। उसमें उसको मिलकत संबंधी कुछ नुकसान हुआ है और वो काफी अधिक जो है ब्याज दर पे जो है पैसा भी उसने वापस लौटाया है और उसका घर वगैरह भी बिकने की जो है मतलब अभी अनवेरिफाइड जो है हमारे पास इंफॉर्मेशन है। सर, पब्लिक को क्या आप मैसेज देना चाह रहे हैं? मैं आम जनता को यही बोलना चाहता हूँ कि जब भी आपको जो है पैसे की आवश्यकता होती है तो हमारे इंस्टीट्यूशनल जो मैकेनिज्म है, जैसे बैंक्स हैं या जो ऑर्गेनाइज्ड जो हमारे मनी लैंडिंग इंस्टीट्यूशंस हैं, तो आप जो है उन्हीं के पास जाएं और ये जो बिना लाइसेंस के या जो अनऑर्गेनाइज्ड जो मनी लैंडर्स होते हैं उनके चंगुल में ना फंसे। यदि कोई व्यक्ति अगर किसी मनी लैंडर द्वारा उसको त्रास या जो है हैरान किया जाता है तो वो बिना किसी झिझक के जो है पुलिस को अप्रोच कर सकते हैं। पुलिस इस मामले में हमेशा जो है सख्त कार्रवाई करने के लिए तैयार रहती है। इस मामले में पहले भी IG साहब और SP साहब के दिशा निर्देश अनुसार एक बार सेमिनार भी किया गया था, जिसमें जो है आम जनता को जागरूक करने के लिए प्रेस मीडिया के माध्यम से जो है लोगों को जागरूक करने के लिए पुलिस ने सेमिनार किया था, जिसमें अगेन जो है आम जनता को यही बताया गया था कि आप ऐसे लोगों के चंगुल में बिल्कुल ना फंसे। और मैं प्रेस मीडिया के माध्यम से जो ये लोग बिना किसी लाइसेंस के या बहुत अधिक ब्याज दर पे जो है गरीब लोगों को फंसाते हैं, उनको जो है ब्याज पे जो है पैसा देते हैं और उसके बाद उनको हैरान परेशान करते हैं, उनको मैं ये बिल्कुल सख्त निर्देश दे देना चाहता हूँ कि मेरे सब डिवीजन में यदि इस तरह की किसी भी तरह का मेरे को कोई इन्फॉर्मेशन मिलेगा तो उसके खिलाफ बिल्कुल सख्त कार्रवाई की जाएगी। तो આ સાથે જ અંતે પર એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। રામદૂત હનુમાનજીના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી। જૂનાગઢ જિલ્લા પંચાયત ફરી એકવાર કાયદાકીય ગૂંચવણમાં ફસાઈ। ઉબેડ નદીના પ્રદૂષણ મામલે ઓનલી ઇન્ડિયન સાયકલવાળા મેદાને। અને ગટરના ગંદા પાણી અને ખખડધજ રસ્તાથી વોર્ડ નંબર 4ના રહીશો પરેશાન। તો અત્યારે બસ આટલું જ। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ। નમસ્કાર। અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને। હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા। જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ
જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો, ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899955800810 9099509070.